દોસ્તો જય શ્રી કૃષ્ણ। આજકાલ આપણે જોઈએ છે કે બહાર જમવાનો ટ્રેન્ડ વધી ગયો છે। લોકોને મન ઘેર ખાવું અને ઝેર ખાવું બરાબર લાગે છે। એવા સંજોગોમાં જમવામાં વિવેક દાખવવો જોઈએ। આપણે કેટલીક હોટલોમાં સાંભળીએ છીએ કે અઠવાડિયા સુધી એકના એક ગ્રેવી વપરાતી હોય। કિચન વિસ્તારમાં વાંદા કંસારી જેવી જીવાતો ભરપૂર માત્રામાં હોય। શુદ્ધ અને સાત્વિક પદાર્થો વપરાતા ન હોય। ઘરમાં બનતો ખોરાક માતા કે પત્નીના હાથનો ખોરાક એવા શુદ્ધ ખોરાક બહાર મળવા મુશ્કેલ છે। કહેવત છે કે અન્ન એવા ઓડકાર, તો ખોરાકનો એકલા શરીર ઉપર નહીં પણ મન પર પણ પ્રભાવ હોય છે। ખોરાક બનાવનાર વ્યક્તિના વિચારોની પણ ખોરાક પર અસર થતી હોય છે। વળી જ્યાં ત્યાં ને જેનું તેનું ખવાય નહીં। કોઈની હાય લઈને પૈસો ભેગો કર્યો હોય કે ભ્રષ્ટાચારી વ્યક્તિ હોય, એવા પૈસાની કમાણીનું બિલકુલ જમાય નહીં। ભલે સાવ મફતમાં જ મળતું હોય તો પણ એવું જમાય નહીં। તો દોસ્તો, શુદ્ધ અને સાત્વિક અને ઘરના બનેલા ખોરાક લેવાથી મન અને શરીર બંને તંદુરસ્ત રહે છે। જય હિન્દ।